નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 2 બહુપદીઓ। હવે આની પહેલાનો વિડિયો જો તમે બહુપદીના પ્રકાર ન જોયો હોય તો તે જોઈ લેજો, પછી આ વિડિયો ઉપર આવજો। હવે આજે આપણે જોવાનું છે પ્રસ્તાવના તે થિયરી તે આગળ વધીએ આપણે। તો સૌથી પહેલા તો આપણે છેલ્લો પ્રકાર ભણ્યા હતા ઘાતના આધારે। तो घातना आधारे बहुपदीना 3 प्रकार है। एक तो सुरेख बहुपदी अथवा तो एक घाती, पछी बीजू छे द्विघात बहुपदी अने तीजू छे त्रिघात बहुपदी। हवे आ बधायनु प्रमाणित स्वरूप शुं? आ त्रणेय बहुपदीनो जे प्रकार है त्रणेय एमां प्रमाणित स्वरूप शुं? प्रमाणित स्वरूप। तो सुरेख बहुपदीनी वात आपणे करीए। सुरेख बहुपदीनी वात करीए तो तेनुं प्रमाणित स्वरूप छे p of x बराबर ax वत्ता b, के ज्यां a does not equal to 0, a અને b belongs to r। હવે a does not equal to 0 એટલે કે a ક્યારે 0 લેવાના નથી। એનું કારણ છે કે સુરેખ બહુપદી એટલે કે મોટા મોટી ઘાત શું હોય? 1। તો અહીંયા જો x નો સહગુણક હું 0 લઉં તો 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા હારે થાય તો એ આખી બહુપદી શું થઈ જાય છે? 0 થઈ જાય। ખાલી અહીંયા સંખ્યા જ વધે, તે માટે 0 લેવાનું નથી। હવે દ્વિઘાત બહુપદીની વાત કરીએ તો એનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? તો કે p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c, કે જ્યાં a does not equal to 0, a b c belongs to r। એટલે કે a b c એ વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે, પણ a ક્યારેય 0 લેવાનો નથી। કેમ? તો કે x વર્ગ વાળું પદ જો 0 થઈ જાય તો આને દ્વિઘાત બહુપદી કહેવાય નહીં। એટલે ફરજિયાત x વર્ગનો સહગુણક છે ક્યારેય 0 હોય નહીં। પછી ત્રિઘાત બહુપદીની આપણે વાત કરીએ તો તેનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? तो के ax घन वत्ता bx वर्ग वत्ता cx वत्ता d, के ज्यां a does not equal to 0, a b c d belongs to r। એટલે કે a b c d વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે, પણ x ઘનનો સહગુણક 0 લેવાનો નથી। કેમ? तो कि x घन वालू पद जो 0 થઈ જાય તો તે ત્રિઘાત બહુપદી કહેવાય નહીં। અહીંયા x નો સહગુણક જો આપણે 0 લેવી તો x વાળું પદ શું થઈ જાય? 0 થઈ જાય, ગાયબ થઈ જાય, તો તે બહુપદી કહેવાય નહીં। આ તો એના પ્રમાણિત સ્વરૂપ। હવે વિદ્યાર્થી મિત્રો, MCQ ની અંદર હેતુલક્ષી પ્રશ્નોની અંદર ક્યારેક એવો પ્રશ્ન પૂછાઈ જાય છે કે સમીકરણ આપેલું હોય અને આપણને એમ પૂછ્યું કે આનો આલેખ કેવો મળશે, તો એના માટે પણ આ થિયરી કામ આવશે। હવે આલેખની આપણે વાત કરીએ તો સુરેખ બહુપદી છે તેનો આલેખ આપણને કેવો મળશે? તો કે પ્રમાણિત સ્વરૂપ શું છે? x + b। એનો આલેખ આપણને એક સીધી રેખા મળશે। શું મળશે? सीधी रेखा अथवा तो रेखा। सुरेख बहुपदी आपेली होय अने एम पूछ्યું હોય કે આનો આલેખ કેવો મળશે, તો કે સીધી રેખા, અથવા તો તમને બહુપદી આપેલી હોય ના 3x + 4 એટલે કે સુરેખ બહુપદી થાય। અને જો એમ પૂછ્યું હોય કે આ બહુપદીનો આલેખ કેવો મળશે, તો કે સીધી રેખા। મોટે ભાગે આલેખમાં દ્વિઘાત બહુપદીનું તે પૂછાય છે, બરોબર, પરંતુ આપણે ત્રણે ક્લિયર કરી નાખશું। હવે જો દ્વિઘાતની વાત કરીએ તો એનો આલેખ કેવો મળશે આપણને?
તો કે પરવલય આકાર. કેવો મળશે? પરવલય આકાર. હવે પરવલયની અંદર બે કન્ડિશન છે, એક ઉપરની તરફ ખુલ્લો અને એક નીચેની તરફ ખુલ્લો. હવે ઉપરની તરફ ખુલ્લો આલેખ આપણને ક્યારે મળશે? ઉપરની તરફ ખુલ્લો પરવલય આકાર ક્યારે મળશે? જ્યારે a ગ્રેટર ધેન 0 હોય ત્યારે. તો ઉપર તરફ ખુલ્લો અને જ્યારે a લેસ ધેન 0 હોય તો નીચે તરફ ખુલ્લો. હવે a ગ્રેટર ધેન a લેસ ધેન ઈ વળી શું? તો કે હું અહીંયા કોઈ પણ બહુપદી લખું 3x વર્ગ વત્તા 4x વત્તા 5 માઇનસ 4x વર્ગ વત્તા 5x વત્તા 5, તો અહીંયા મેં બે બહુપદી લખી છે. એકની અંદર x વર્ગનો સહગુણક પ્લસ છે, એકની અંદર x વર્ગનો સહગુણક માઇનસ છે. તો જ્યારે પણ x વર્ગનો સહગુણક પ્લસ આપેલો હોય એટલે કે 0 કરતા વધારે હોય ત્યારે આપણને કેવો આલેખ મળશે? ઉપરની તરફ ખુલ્લો. અને જ્યારે આપણને x વર્ગનો સહગુણક માઇનસ આપેલો હોય ત્યારે આલેખ કેવો મળશે? તો કે નીચેની તરફ ખુલ્લો પરવલય આકાર. અને જ્યારે આપણને ત્રિઘાત બહુપદીનો આલેખ પૂછ્યો હોય ત્યારે આલેખ કેવો મળશે? તો કે વક્રાકાર. આ ખાસ ચેપ્ટરની અંદર ભાગો કરવાનું રહેશે. તમારે ગોખવું હોય તો ગોખી નાખવાનું અને સમજવું હોય તો સમજી લેવાનું. બાકી તમારે એ વિભાગની અંદર એની જરૂર પડશે અને પડશે જ. તો ફરીથી જોઈ લો, સુરેખ બહુપદી હોય તો તેનું પ્રમાણિત સ્વરૂપ શું? તો કે x + b. તેનો આલેખ કેવો મળશે? તો કે સીધી રેખા. દ્વિઘાત બહુપદી હોય તો એનું પ્રમાણિત સ્વરૂપ શું થાય છે? તો કે ax વર્ગ + bx + c. અને એનો આલેખ કેવો મળશે? તો કે પરવલય આકાર. પણ જો x વર્ગનો સહગુણક પ્લસ આપેલો હોય તો આપણને મળશે ઉપરની તરફ ખુલ્લો પરવલય આકાર. અને જો x વર્ગનો સહગુણક માઇનસ આપેલો હોય એટલે કે ઋણ આપેલો હોય તો કેવો આલેખ મળશે? તો કે નીચેની તરફ ખુલ્લો પરવલય આકાર. હવે જો ત્રિઘાત બહુપદીની વાત કરીએ તો તેનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? તો કે ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d. અને એનો આલેખ કેવો મળશે? વક્રાકાર. સમજાણું? ચલો આગળ વધીએ. બહુપદીઓના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. આ ટોપિક તમારે દાખલામાં પણ કામ આવશે અને વિભાગ એની અંદર પણ કામ આવશે. હવે પહેલા બહુપદીની વાત આપણે કરીએ તો સુરેખ બહુપદી. ચલો સુરેખ બહુપદીની વાત કરીએ તો એનું પ્રમાણિત સ્વરૂપ શું છે? તો કે p of x બરાબર ax + b. હવે આના પર p of x બરાબર હું 0 લઈ લઉં. ધારો કે p of x બરાબર 0 લેતા. ચલો p of x બરાબર હું 0 લઉં તો આમ લખી શકું ax + b બરાબર 0. પ્લસ b ઓલી બાજુ જશે તો માઇનસ થઈ જશે એટલે કે ax બરાબર -b. એ ગુણાકારમાં છે, ઓલી બાજુ જશે તો ભાગાકારમાં જશે. તો આનું શૂન્ય શું મળશે? જ્યારે પણ આપણને સુરેખ બહુપદી આપેલી હોય
ત્યારે એનું શૂન્ય શું મળશે ફરજિયાત -b ના છેદમાં a, એટલે કે b એટલે કે અહીંયા તમે જોઈ શકો છો પેલા માઇનસ પછી b એટલે કે અચળ પદ શું થાય અચળ પદ અને છેદમાં a એટલે કે x નો સહગુણક. હવે જો દ્વિઘાત બહુપદીની વાત કરીએ આપણે કોની વાત કરીએ દ્વિઘાત બહુપદી તો એનું પ્રમાણિત સ્વરૂપ શું છે તો કે p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c. હવે વિદ્યાર્થી મિત્રો આપણને જો એવો પ્રશ્ન પૂછ્યો હોય કે 3x વર્ગ વત્તા 4x વત્તા 5 આપણને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે આપેલ બહુપદીના શૂન્યો કેટલા મળશે તો મોટે ભાગે સ્કૂલોમાં અને ક્લાસીસમાં એવું કહેવામાં આવે છે કે જેટલે વધારે ઘાત હોય એટલા શૂન્યો મળે, પણ હકીકતમાં જેટલી પણ ઘાત આપેલી હોય મોટામાં મોટી તેટલા શૂન્ય ન મળે, તો કે તેના જેટલા શૂન્યો મળી શકે, એટલે કે વધુમાં વધુ 2 મળે. કેટલા વધુમાં વધુ 2, એનો મતલબ એવો થયો કે શૂન્યોની સંખ્યા 2 હોઈ શકે 1 હોઈ શકે અને શૂન્યો ન પણ મળે. પછી હું એમ કહું કે 7 વત્તા 4x વત્તા 5 આના શૂન્યોની સંખ્યા કેટલી તો કે વધુમાં વધુ 7. જેટલી ઘાત બહુપદીની આપેલી હોય વધુમાં વધુ એટલા શૂન્યો મળશે, એટલે કે આની અંદર વધુમાં વધુ 7 શૂન્યો મળે. એ પછી 0 પણ હોઈ શકે 1 2 3 4 5 6 કે 7. એટલે ખાસ યાદ રાખજો કે જે પણ ઘાત આપેલી હોય એટલા શૂન્યો ન મળે, પણ શબ્દ વાપરવાનો વધુમાં વધુ. તો હવે અહીંયા દ્વિઘાત બહુપદીનો આપણે પ્રમાણિત સ્વરૂપ લખ્યું તો આપણે ધારી લઈએ. ધારો કે આપેલ બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે. હવે આપણે બહુપદીના શૂન્યો ધારી લીધા આલ્ફા અને બીટા, એના સંબંધ આપણે સહગુણકોનો સંબંધ ચકાસવાનો છે. તો પિંક પિંક કેસરી કેસરી લીલો લીલો ચાલો લાલ. તો શૂન્યોનો સરવાળો શું મળશે શૂન્યનો સરવાળો આપણને શું મળશે તો કે આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a. -b ના છેદમાં a એટલે કે -b એટલે કે x નો સહગુણક છેદમાં a એટલે કે x વર્ગ નો સહગુણક. પછી જો આપણે શૂન્યોના ગુણાકારની વાત કરીએ તો કે શૂન્યોનો ગુણાકાર આપણને શું મળશે તો કે આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે c ના છેદમાં a. c એટલે કે અચળ પદ અને a એટલે કે x વર્ગનો સહગુણક. 2 માર્કનો જે દાખલો પૂછાય છે એની અંદર પણ આ થિયરી કામ આવશે અને એ વિભાગના દાખલામાં પણ અથવા તો હેતુલક્ષી પ્રશ્નોમાં પણ આ થિયરી કામ આવશે. હવે દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો સરવાળો શું મળશે -b ના છેદમાં a અને શૂન્યનો ગુણાકાર શું મળશે c ના છેદમાં a. આગળ વધીએ. સ્ટાન્ડર્ડ વાળાને ખાસ ત્રિઘાત વાળું કરી જ નાખવાનું. ત્રિઘાત બહુપદી
ચલો ત્રિઘાત બહુપદીની વાત કરીએ આપણે તો પ્રમાણિત સ્વરૂપ શું થશે તો કે p of x બરાબર ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d. હવે ધારી લો, ધારો કે આપેલ બહુપદીના શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા છે અથવા તો ગામા, બરાબર. તો શૂન્યોનો ગુણાકાર શું થશે? પેલા શૂન્યોનો સરવાળો જોઈ લઈએ. શૂન્યોનો સરવાળો, ચલો શૂન્યોનો સરવાળો એટલે કે ત્રણે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. શૂન્યનો સરવાળો આપણને મળશે માઇનસ બી ના છેદમાં એ. માઇનસ બી ના છેદમાં એ એટલે કે માઇનસ એક્સ વર્ગનો સહગુણક છેદમાં એ એટલે કે એક્સ ઘનનો સહગુણક. ચલો હવે શૂન્યનો ગુણાકાર શું મળશે? આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા. શૂન્યનો ગુણાકાર મળશે આપણને માઇનસ ડી ના છેદમાં એ. માઇનસ ડી ના છેદમાં એ એટલે કે ડી એટલે કે અચળ પદ, તો કે માઇનસ અચળ પદ છેદમાં એ એટલે કે એક્સ ઘનનો સહગુણક. પછી આની અંદર ત્રીજું આપણે ભણવાનું આવે છે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. ચલો બબ્બે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા વત્તા બીટા ઇન્ટુ ગામા અથવા તો ગેમા વત્તા ગેમા ઇન્ટુ આલ્ફા. શું મળશે તો કે સી ના છેદમાં એ. સી એટલે કે એક્સ નો સહગુણક અને એ એટલે કે એક્સ ઘનનો સહગુણક. ચલો હવે આ જે થિયરી છે તે તમારે સમજવી ખૂબ જ જરૂરી છે. જો વિડીયો તમને ન સમજાય તો 2-3 વખત જોઈજો અને ઘરે જઈને લખીને પ્રેક્ટિસ કરજો એટલે મગજમાં બેસી જ જાય છે. ફરીથી ફટાફટ રિવિઝન કરી નાખીએ. સૌથી પહેલા તો સુરેખ બહુપદીની વાત કરીએ તો એનું પ્રમાણિત સ્વરૂપ તો કે ax + b અને એનો આલેખ તો કે સીધી રેખા. દ્વિઘાત બહુપદી મોસ્ટ આઈએમપી આલેખ વાળા પ્રશ્નો માટે મોસ્ટ આઈએમપી દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તો કે ax વર્ગ + bx + c. એનો આલેખ કેવો મળશે તો કે પરવલયાકાર. પણ જો x વર્ગનો સહગુણક ધન આપેલો હોય પ્લસ આપેલો હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલયાકાર, અને જો x વર્ગનો સહગુણક માઈનસ આપેલો હોય ઋણ આપેલો હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલયાકાર. અને જો ત્રિઘાત બહુપદી આપણને આપેલી હોય તો એનું પ્રમાણિત સ્વરૂપ છે ax ઘન + bx વર્ગ + cx + d અને એનો આલેખ આપણને કેવો મળશે તો કે વક્રાકાર. આ હતી આલેખની વાત. પછી આપણે જોયું શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ, બરોબર. એની અંદર તમારે અહીંયા જે આપણે એન્ડમાં જે વસ્તુ આવી છે કે ભાઈ શૂન્યનો સરવાળો કેટલો થાય, શૂન્યનો ગુણાકાર કેટલો થાય, એ મેન વસ્તુ છે, એ આપણે શીખવાની છે. તો સુરેખ બહુપદી હોય તો એનું શૂન્ય શું મળશે તો કે -b ના છેદમાં a. -b એટલે કે અચળ પદ અને a એટલે કે x નો સહગુણક.
હવે દ્વિઘાત બહુપદીની આપણે વાત કરીએ તો શૂન્યનો સરવાળો શું મળશે? આલ્ફા પ્લસ બીટા શું મળશે? તો કે -b ના છેદમાં a. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. શૂન્યનો ગુણાકાર શું મળશે? તો કે c ના છેદમાં a. c એટલે કે અચળ પદ, a એટલે કે x વર્ગનો સહગુણક, માઇનસની નિશાની, b એટલે કે x નો સહગુણક અને a એટલે કે x વર્ગનો સહગુણક. ત્રિઘાત બહુપદીની આપણે વાત કરીએ તો શૂન્યોનો સરવાળો શું થશે? તો કે ઓલામ જે હતો તે -b ના છેદમાં a, માઇનસ પછી b એટલે કે x વર્ગનો સહગુણક અને a એટલે કે x ઘનનો સહગુણક. હવે શૂન્યનો ગુણાકાર શું થશે ત્રિઘાત બહુપદીમાં? ત્રણેય શૂન્યનો ગુણાકાર તો કે -d ના છેદમાં a, માઇનસ પછી d એટલે કે અચળ પદ અને a એટલે કે x ઘનનો સહગુણક. અને ત્રીજો એની અંદર આવે છે ટોપિક બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. આ બબ્બે શૂન્યનો ગુણાકાર અને એનો તે સરવાળો, તો એ આપણને શું મળશે? c ના છેદમાં a. c એટલે કે x નો સહગુણક અને a એટલે કે x ઘનનો સહગુણક. અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. હવે આપણે આગળના લેક્ચરમાં આપણે જોઈશું ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.